નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્ય સરકાર દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 1 જાન્યુઆરીથી જ્યારે નવું વર્ષ એટલે કે 2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ગતરોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓને નવા વર્ષની મોટી ભેટ જાહેર કરી દીધી છે. આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કેબિનેટ બેઠકમાં જે નવી ભેટ જાહેર કરાઈ છે તે કર્મચારીઓ માટે ચોક્કસથી જે છે તે અચંબામાં નાખી દે તેવી છે. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા વર્ષની મોટી ભેટ બહાર પડાઈ છે અને શું છે આ મોટી ભેટ તેને લઈ અને આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પરિપત્રો, સરકારી કર્મચારી લાભો વગેરેના વિડીયોઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો વાત કરીશું પ્રમોશન બ્રેકિંગ એટલે કે બઢતીને લઈ અને રાજ્ય સરકારની ગતરોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેર કરાઈ છે. રાજ્ય સરકારે અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને પ્રમોશનના લાભો અને તેના માટેની જે વરિષ્ઠતા યાદી છે તે પણ જાહેર કરી દીધી છે. વાત કરીશું દેશની છત્તીસગઢ રાજ્ય સરકારની. તો છત્તીસગઢ સરકારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અને આગામી 1 જાન્યુઆરી 2026થી નવું વર્ષ જે શરૂ થઈ રહ્યું છે તે નવા વર્ષ નિમિત્તે સરકારી કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. જાહેર બાંધકામ વિભાગે પ્રમોશન યાદી બહાર પાડી છે. તો છત્તીસગઢ સરકારના જાહેર બાંધકામ વિભાગ એટલે કે PWDમાં એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે અને 13 ડેપ્યુટી એન્જિનિયરો કે જે સિવિલ છે તેને સહાયક ઇજનેર પદ પર બઢતી આપવાને મંજૂરી આપી છે. આ બઢતીઓ વિભાગીય યોગ્યતા, કાર્યક્ષમતા અને વરિષ્ઠતાના આધારે આપવામાં આવી છે. પ્રમોશન લિસ્ટ આ લોકોને પ્રમોશનનો લાભ મળશે. બઢતી પામેલા જે 13 જેટલા જે એન્જિનિયરો છે તેમાં તેનસિંહ સૂર્યવંશી, પ્રમોદ કુમાર મેશ્રામ, જગદીશ પ્રસાદ, કૃષ્ણકુમાર રાત્રે, તુલસીરામ જોશી, નારદસિંહ ધ્રુવ, રામ ભરોસે ભગત, રાજશેખર મેશ્રામ, પ્રદીપ કુમાર સિંહ, TR સાહુ, રવિન્દ્ર કુમાર નાગરે, અરવિંદ કુમાર ગુપ્તા અને કમલેશ સેન્ડેનો સમાવેશ થાય છે. આ તમામ એન્જિનિયરો જે જુનિયર એન્જિનિયર કેટેગરીમાં કામ કરતા હતા તેમની લાંબા સમયની સેવા અને વિભાગમાં બાકી રહેલી જવાબદારીઓના આધારે, વરિષ્ઠતાના આધારે, શ્રેષ્ઠતાના આધારે તેમને તક આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ બઢતી પામેલા ઇજનેરોને અલગથી નવી પોસ્ટિંગ સોંપવામાં આવશે. આનાથી વિભાગીય કામગીરી વધુ સારી બનશે અને પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણમાં પણ મદદ મળશે. આદેશમાં એ પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સહાયક ઇજનેર તરીકેની તેમની નવી જવાબદારીઓ હેઠળ તેઓએ બાંધકામ કાર્યની ગુણવત્તા, તકનીકી દેખરેખ અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. આમ છત્તીસગઢમાં PWD એટલે કે જે કહી શકાય જાહેર બાંધકામ ડિપાર્ટમેન્ટ જે છે તેને જે છે તે આ મહત્ત્વની પ્રમોશનની ભેટ આપવામાં આવી છે, જેમાં 13 જેટલા જુનિયર એન્જિનિયરને સહાયક ઇજનેર તરીકેની બઢતી આપવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.